નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. ભારતીય રેલવેએ રેલવે ટિકિટના નવા નિયમો જાહેર કર્યા. હવે રિફંડ મેળવવાનું ખૂબ જ સરળ બન્યું. સરકાર દ્વારા ભારતીય રેલવે માટે નવા રિફંડ નિયમ જાહેર કરવામાં આવ્યા છે, જે મુસાફરોને ટિકિટ રદ કરાવતી વખતે વધુ સરળ અને પારદર્શક વ્યવસ્થા આપે છે. નવા નિયમો દ્વારા ટિકિટ રદ અને રિફંડ પ્રક્રિયા ઝડપથી થશે. ખાસ કરીને મોટાભાગના પ્રવાસીઓ માટે આ નાણાકીય રાહત પ્રદાન કરશે. નવી નિયમાવલી મુજબ ટિકિટ રદ કરતી વખતે મુસાફરોને રિફંડ મેળવવા માટે માત્ર ઓનલાઈન અથવા રેલવે કાઉન્ટર પર જરૂરી માહિતી જ આપવી પડશે. બુકિંગ તારીખ, રેલવે સમય અને ટિકિટ પ્રકાર મુજબ રિફંડની રકમ સ્પષ્ટ કરી દેવામાં આવી છે. આ પગલાં મુસાફરોને મુશ્કેલી વિના તેમના રિફંડ મેળવવા માટે સહાયરૂપ છે. નવા નિયમો અનુસાર આઈઆરસીટીસી વેબસાઇટ અને મોબાઈલ એપ પર રિફંડ સ્ટેટસ અને રકમ ચકાસવાની સુવિધા ઉપલબ્ધ છે. મુસાફરો ટિકિટ રદ કર્યા પછી રિફંડ સીધી બેંક ખાતામાં જમા થઈ જાય છે. ડિજિટલ ટ્રેકિંગથી મુસાફરોને રિફંડની સ્થિતિ રિયલ ટાઈમ જોવા મળશે. આ નિયમ દરેક ભારતીય રેલવે મુસાફર માટે લાગુ પડે છે, ખાસ કરીને જે ટિકિટ રદ કરવા ઈચ્છે છે અથવા પ્રવાસ રદ થાય ત્યારે રિફંડ મેળવવા ઈચ્છે છે. ટિકિટ બુકિંગ તમારા વર્ગના મુસાફરો માટે સમાવિષ્ટ છે. નવા નિયમોથી મુસાફરોને ટિકિટ રદ કરતી વખતે ઝડપથી રિફંડ મળે છે. પારદર્શક પ્રક્રિયા, ડિજિટલ સ્ટેટસ અને સીધી ડીપીટી પ્રક્રિયાથી રકમ જમા કરવાથી પ્રવાસીઓ માટે નાણાકીય રાહત મળે છે. ભારતીય રેલવે 2026ના નવા રિફંડ નિયમ મુસાફરો માટે વધુ સરળતા અને સુરક્ષા આપે છે. ટિકિટ રદ અને રિફંડ પ્રક્રિયા ડિજિટલ અને પારદર્શક થઈ, જે મુસાફરોને નાણાકીય રીતે રાહત પ્રદાન કરે છે. દર્શક મિત્રો, આજે તારીખ 7 ફેબ્રુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.